સમાચારમાં જ્યારે સમાજ ઉમેરાય, સમાજ શક્તિશાળી હોય, સમાજ સમૃદ્ધ હોય, સમાજ રાજ્યની રાજનીતિક દિશા નક્કી કરી શકે એટલો શક્તિશાળી હોય, તો સમજવાનું કે આવનારું આખું અઠવાડિયું હવે એક સમાચારના કેન્દ્રની આજુબાજુ જવાનું છે. અને ફરી એકવાર શરૂઆતમાં અમરેલી અને એના પછી રાજ્ય અને દેશના બાકીના મહત્વના સમાચારો વિશે વાત કરવા માટે આપની સાથે હું છું દેવાંશી. અમરેલીની પાયલ ગોટી, એક છોકરી કે જેના પર આરોપ મૂકવામાં આવ્યો. એકદમ સંક્ષિપ્તમાં કહાની એટલે કેમ કે લગભગ 9મો દિવસ છે અને એકની એક વાત ફરી એકવાર હું તમારી સામે મૂકી રહી છું. એનું કારણ એ છે કે 9મા દિવસે પણ સમાચારના કેન્દ્રમાં તો પાયલ છે. અને એ માત્ર સમાચારના કેન્દ્રમાં નથી, રાજ્યની રાજનીતિના કેન્દ્રમાં છે. એ માત્ર રાજ્યની રાજનીતિને અસર કરતા સમાચાર નથી, એ સમાજ નીતિને પણ અસર કરતા સમાચાર છે. અને એ આપણને બતાવે છે કે સમાચારમાં સમાજ કેન્દ્ર બની જાય ત્યારે સમજવાનું કે ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે. પાયલ ગોટીનો મુદ્દો ખૂબ મોટો મુદ્દો બનશે કેમ કે અમરેલીનો એક વિશાળ હિસ્સો છે કે જે સુરતમાં પણ વસેલો છે. આમ આદમી પાર્ટી માટે આ મહત્વનો મુદ્દો છે. અમરેલીમાં એક સમય હતો 2017ની ચૂંટણીમાં કે ભારતીય જનતા પાર્ટી સાવ નામશેષ થઈ ગઈ. દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાઓ જે ક્ષેત્રમાંથી આવે છે, એ ક્ષેત્રમાં જ્યારે કોંગ્રેસ ચારેય બાજુથી ઉભરીને અને ખીલીને સામે આવે, નવું નેતૃત્વ સામે આવે, નવા નેતાઓ સામે આવે, ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પડકાર ઊભો થાય. 2022માં ત્યાં કોંગ્રેસ ફરી એકવાર નામશેષ થઈ ગઈ. એટલે ઉગ્યા એ લોકો, ફરી એકવાર નીચે આવ્યા અને હવે ફરી એકવાર જાણે ઉગવાની સ્પર્ધા હોય એ રીતે કોંગ્રેસના નેતાઓ ખૂબ આક્રમક દેખાઈ રહ્યા છે પાયલ ગોટીના મુદ્દામાં. પાયલની સાથે જે થયું એ કેસ ખૂબ સામાન્ય કેસ હતો. એ કેસ બીજો કોઈ પણ કેસ હોત, પોલીસ કન્સ્ટ્રક્શનના નામે, રિકન્સ્ટ્રક્શનના નામે આવું ન કરતી. પોલીસ બીજો કોઈ પણ કિસ્સો તમે ઉઠાવીને લઈ લો, રિકન્સ્ટ્રક્શનમાં ખુલ્લા મોઢાએ બજારની વચ્ચે મીડિયાના કેમેરા જ્યાં હોય અને વોટ્સએપમાં ફોટો મૂકીને એવું લખી શકાય ધારાસભ્યના પીએથી કે અમારી સામે પડ્યા તો વરઘોડો નીકળશે, એ રીતે પોલીસ કામ નથી કરતી, એ હકીકત છે. પણ શું પાયલ સાવ નિર્દોષ છે? તો એ વાતનો જવાબ પણ ના છે. પોલીસ સમાન ભાવે કામ નથી કરતી કે પોલીસે એક ઉદ્દેશ્યથી કામ કર્યું છે અને આ ઘટનામાં તમે નકારી શકો એમ નથી. પણ એનો મતલબ એ પણ નથી કે પાયલ આખી એ ઘટનામાં ક્યાંય એનો રોલ નહીં હોય મહત્વનો. એ રોલમાં પોલીસ એને સાક્ષી ગણે કે આરોપી ગણે એ પોલીસના હાથની વાત છે. પાયલ પરના આરોપો સાચા સાબિત થાય છે કે કોર્ટમાં એ ખોટી સાબિત થાય છે, એ પણ આવનારા સમયની વાત છે. અત્યારે પાયલ એ રાજનીતિનું રમકડું છે. આ શબ્દ બહુ દુઃખ સાથે હું કહી રહી છું, પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે રાજનીતિમાં રમકડું બને ત્યારે એનો ઉપયોગ થાય છે. અને પાયલનો આ ઉપયોગ જ્યારે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ત્યારે એમને મન એ એમની રાજનીતિ છે. એ લોકોએ ખોટા નથી, એ લોકોએ પોલિટિક્સ કરવા બેઠા છે, એ લોકો પણ મુદ્દાની તલાશમાં હોય છે. એ લોકો પણ એવું ઈચ્છે છે કે કોઈ એક એવો મુદ્દો કે જેમાં સમાજ આવે, બાકીનું બધું સમાજ જીવન સાથે આવી જાય. એવું નથી કે એ લોકોએ બીજા કોઈ પોલિટિકલ મુદ્દાઓ પર પ્રયત્ન કર્યા નથી કે કર્યો નહીં હોય. બાકીના મુદ્દાઓ પર સમાજ કે દેશ એક નથી થતો. જેમ પહેલાં પણ વાત કરી હતી કે તમે પ્રદૂષણ પર લડવાનું કહો, કેટલા લોકો એક થવાના છે? તમે લડવાનું કહો કે બાકીના ત્યાં બંધારા કે ખેડૂતની સમસ્યા છે, કેટલા લોકો એક થવાના છે? કેટલા લોકો આટલી આક્રમકતાથી વાત કરવાના છે? અમે કેટલા દિવસ સુધી એ મુદ્દાને ચલાવવાના છીએ અને કેટલા દિવસ સુધી સતત લોકો એને જોવાના પણ છે. ટીઆરપી ગેમ ઝોન પર પણ ચર્ચા નહોતી થઈ મહિના પછી. 31મા દિવસે મારા સમાચારના કેન્દ્રમાં પણ ટીઆરપી ગેમ ઝોન નહોતો. એટલે આ આપણા સમાજનું પણ પ્રતિબિંબ છે. સમાજનું પ્રતિબિંબ એ જ રાજનેતાઓની રાજનીતિ હોય છે. આમાં સૌથી વધારે શિકાર અથવા સૌથી મોટો સંદેશ જો કોઈના નામે આવી રહ્યો હોય તો એ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામે છે. કેમ કે આ એમના આંતરિક ડખાનું પરિણામ છે કે એક છોકરીનો વિષય વારંવાર ઉછળીને સામે આવી રહ્યો છે. એમના અંદરના ડખા, એમના નેતાઓનું પોતાના ધારાસભ્યની સામે નકલી પત્રો લખવા, એ પણ નકલી કે અસલી એ તો એફએસએલની ટીમ નક્કી કરવાની છે કે સહી સાચી હતી કે ખોટી. એમનું એકબીજા પર ફરિયાદો દાખલ કરવું અને એમના એકબીજાના ચક્કરમાં અમરેલીની રાજનીતિ હવે આખા રાજ્યનો વિષય બની છે. રાત્રે પોલીસ જ્યારે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી ત્યારે ચેકઅપ પહેલાં પરેશ ધાનાણીએ ગાડી રોકી, એમને લઈ ગયા. એના પછી આનંદ યાજ્ઞિક પહોંચ્યા છે. આનંદ યાજ્ઞિક ખૂબ જાણીતા વકીલ છે, જેની ઠુમર પણ એમની સાથે છે. એસપી સાથે સંઘર્ષ થાય છે, ચેકઅપ માટે લઈ જવામાં આવે છે. ગોપાલ ઇટાલિયા પણ સામે કાગળ મૂકીને સવાલો કરે છે. રાજનીતિ પોતાના ચરમ પર છે. ત્યાંથી શું દ્રશ્યો સામે આવ્યા એ સીધા તમે જોઈ લો. જે માણસે 27 તારીખે એસપીને ફરિયાદ આપી હતી એનો આમાં કોઈ ઉલ્લેખ જ નથી એફઆઈઆરમાં કે હું 27 તારીખે એસપીને મળ્યો હતો, ત્યાર પછી હું પોલીસ સ્ટેશન આવ્યો છું, એવો ઉલ્લેખ નથી.
એફઆઈઆરમાં એટલો જ ઉલ્લેખ છે કે હું સવારે 28 તારીખે સવારે 5:30 વાગ્યે રણજીતવાળા અને દિલીપ સાવલિયા સાથે આવીને આ ફરિયાદ લખાવું. એટલે કે પોલીસે જ્યારે પાયલબેનની 27 તારીખે રાત્રે 12 વાગ્યે ધરપકડ કરી ત્યારે પાયલબેનની વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર લખાયેલી નહોતી. ગેરકાયદેસરની ધરપકડ કરેલી છે પોલીસે રાત્રે 12 વાગ્યે. ગેરકાયદેસરની બે રીતે છે. એક કે રાત્રે 12 વાગ્યે લઈ જાય છે એટલે ગેરકાયદેસરનું છે, વગર એફઆઈઆર લઈ જાય છે એટલે ગેરકાયદેસરનું છે. તો ડબલ ગેરકાયદેસર રીતે પોલીસે પાયલબેનનું અપહરણ કર્યું. હવે બીજી વાત કે પાયલબેનને 27 તારીખના રાત્રે 12 વાગ્યે ઘરેથી કિડનેપ પોલીસ કરી ગયા, પણ એને ઓન પેપર લીગલી એરેસ્ટ બતાવવામાં આવ્યા 28 તારીખે બપોરના 4 વાગ્યે. એટલે કે 16 કલાક 27 તારીખ રાતના 12 વાગ્યાથી 28 તારીખના બપોરના 4 વાગ્યા સુધી 16 કલાક ગેરકાયદેસરની અટકાયત, ગેરકાયદેસરની એની ડિટેન્શન પોલીસે કરેલું છે ઓન પેપર. આ 16 કલાક વિશે પોલીસે આજ દિવસ સુધી કોઈ ખુલાસો રજૂ નથી કર્યો. ભાજપની જે ઓલી હલકટ ટોળકી છે જે ટીવીમાં આવે છે, જે બધી વાયડી ગેંગ, એ વાયડી ગેંગ એવું કહે છે કે રાત્રે ધરપકડ નથી કરી, રાત્રે નથી કરી. પણ એ ટોળકી તો અભણ છે. 8-5 ગેંગના સભ્યો છે. 8-5 પાસે કાયદાની શું અપેક્ષા રાખી શકાય? અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસ હોય, એની હાથ નીચે કામ કરતા ઓફિસરો ને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં, એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી, એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી. અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી. ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના પુટ્ટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઇટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે. એટલે વિના વાંકે, આ તો નિર્દોષ મહિલા છે, બરોબર છે, તમે જાહેર કરી છે, તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ, એના ગામમાં આટલી બધી પોલીસ જે 10 દિવસ પહેલા ક્યારેય હતી નહીં. અને આ ગામ સિવાય, દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ નથી. એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે કે જેમણે પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવેલ, માર મારવામાં આવેલ એવા આક્ષેપો કરેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે. તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વિન્સ થયા અમારી સાથે. અને અમે લઈ જતા હતા એ દરમિયાન એમના સગાવાલાનો ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા. અને આ બાબતે અમે એમના કાકાનું નિવેદન નોંધેલું છે. તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય, જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ. પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇનકાર કરેલો હોય, જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય. બસ એટલી તપાસ છે. કોંગ્રેસના એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જે તે સમયે જોડાયા હતા, એમનું ફરી એકવાર કોંગ્રેસમાં પાછું આવવું હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડામાંથી પૂર્વ ધારાસભ્ય, માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું સામે આવીને ભારતીય જનતા પાર્ટીને ખૂબ બધા પ્રશ્નો કરવું હોય. ભાજપમાં સંગઠન પર્વ, નવા જિલ્લા પ્રમુખો નક્કી થવાના છે, નવા શહેર પ્રમુખો નક્કી થવાના છે અને એના પછી ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે. નવા પ્રદેશ અધ્યક્ષ બનવાના સપના કદાચ એક સાથે 10 થી 15 રાજનેતાઓ પોતાના મનમાં જોતા હશે. એનાથી વધારે આંકડો હોઈ શકે. એવું પણ બની શકે કે સંભાવનાઓ પ્રમાણેના નામ આવે. એવું પણ બની શકે કે એક એવું નામ આવે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. રાજનીતિ અને એમાંય ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ જ નથી. એ બહુ દૂર દૂર સુધીની વાત છે. ત્યાં ધારવા જેવું કશું હોતું નથી. અને એટલે જે લોકોને વિચાર પણ આવતો હોય એ લોકોએ વર્તમાન સમયમાં રાજ્યની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ જોવી પડશે. એમણે જોવું પડશે કે અત્યારે આંતરિક ડખા જે ચાલી રહ્યા છે, ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ ભાજપમાં છે, એમાંથી એ ભાજપને કેવી રીતે બહાર પાડશે. કેમ કે દરેકને લાગે છે કે એનાથી સક્ષમ કોઈ નેતા નથી અને દરેકને એવું લાગે છે કે એની સાથે અન્યાય થયો છે. જૂના નેતાઓ કહે છે કે અમે પાયાના પથ્થર બન્યા અને અમારી કિંમત કોડીની કરી નાખી. નવા લોકો કહે છે કે એકના એક નેતાઓ સતત જો એમનું જ પોલિટિક્સ ચાલે રાખશે તો અમારો વારો કેદી આવશે.
આ જે સવાલો અને કશમકશ છે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કાલે નહોતા ને આજે નથી. એમનો સૌથી મોટો પડકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. માતરથી કેસરીસિંહ સોલંકીએ શું કહ્યું સાંભળીએ. એટલે તમે નેકરી પડ્યા હતા અને મને અત્યારે બીક મૂકવા નીકળ્યા. રાજીનામા હાલ દો આપી દો ને. અને અજીતસિંહ અને પોપટલાલ, તમે રાજીનામા નહીં આપવાના, હું મારું લેવાના નહીં, તમે આપવાના નહીં. તમે બે જણાએ જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને આયા, તમે રાજીનામા આપી દેવાના હતા. લાલચુડા ધારા તમે છો, હું લાલચુડો છું. બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બે ગયા પ્રમુખ. તમે પ્રમુખ બનવાના લાયક નહીં. તમે આ તાલુકાના કાર્યકર્તાઓને બધાને ગુમરાહ કરવાનું બંધ કરી દેજો. અગર આ જબ્બા તોડી નાખી છે જિલ્લા પંચાયતની ચૂંટણી, તમારી જાતને જે સમજતા હશે પણ મહેરબાની કરી. તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના? શું કરવા ઉભા રાખો છો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે? તમારી બેની વાહ કરવા માટે ખોટા લોકોને તાલુકાની અંદર ગુમરાહ ના કરજો મહેરબાની કરીને. અને આવનારા દિવસોમાં આવી જુઓ, ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં. હું મારો ઉમેદવાર લડાવું માતરની અંદર, જીતી બતાવો તો હું કરો. તો હું આખી જિંદગી રાજકારણ નહીં રડું. ભાજપ કાર્યાલય પ્રદેશનું હશે કે જિલ્લાનું હશે, આખી જિંદગી પાણી પીવરાઈશ કાર્યકર્તાઓને, પણ પક્ષના મેન્ડેટ સિવાય મારી સામે લડી જ બતાવો તો તમને ખબર પડે. ચોર મારા હારા તમે છો અને મને ચોર સાબિત કરો છો. એટલા બધા હોમે આવીને વાત કરો. હું તમને જાહેરમાં કહું છું કે હું ચોર નહીં, ચોર તમે છો અને લોકોની સામે મને ચોર સાબિત કરો છો. અને હવે વાત દેશના એક એવા સમાચારની જે ગૃહમંત્રી અમિત શાહે એની જ્યારે ઘોષણા કરી એના પછી એના વિશે જે ચર્ચાઓ સામે આવી એ ખૂબ મહત્વની છે. ઇન્ટરપોલ નામ શબ્દ તમે સાંભળ્યો હશે. આ શબ્દ પરથી જ્યારે ઇન્ટરપોલનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે એનો મતલબ એ થાય કે વિજય માલ્યા જો અહીંયાથી ભાગી જાય પણ એની સામે જો ઇન્ટરપોલ ધરપકડનું વોરંટ જાહેર કરે છે તો બીજો કોઈ દેશ એને શરણાગતિ નહીં આપે. બીજા કોઈ દેશમાં એ લોકો ફ્રી થઈને નહીં ફરી શકે. વિજય માલ્યાનું ઉદાહરણ એટલા માટે આપ્યું કેમ કે સરળતાથી સમજાય એવું ઉદાહરણ છે. એ સિવાયના ઘણા બધા એવા અપરાધો છે જેના વિશે વાત થઈ શકે એમ છે. વિજય માલ્યાએ હમણાં જ ટ્વીટ કરીને એવું લખ્યું હતું કે મારા પર જેટલા કરોડની ચોરી કરવાનો આરોપ છે એનાથી વધારે સંપત્તિ ભારતની સરકાર વસૂલી ચૂકી છે મારી પાસેથી, એટલા ઓક્શન થઈ ગયા છે અને છતાંય હું દોષિત કેમ છું આ પ્રશ્ન એમણે મૂક્યો હતો. વર્ષમાં 1 કે 2 વાર વિજય માલ્યા કંઈક ટ્વીટ કરતા હોય છે. મોટાભાગે તો એ હેપી દિવાળી ને હેપી ન્યૂ યર આવું લખવા માટે જ કરતા હોય છે. વર્ષમાં વચલા દાડે કંઈક લખી પણ નાખતા હોય છે. તો એમણે થોડા સમય પહેલાં આવું લખ્યું પણ હતું. પણ હવે ઇન્ટરપોલ પછી તમને એક નવો શબ્દ સંભળાઈ શકે છે અને એ છે ભારતપોલ. ભારતે પોતાનું ઇન્ટરનેશનલ ઇન્ટેલિજન્સ નેટવર્ક શરૂ કર્યું છે જેનું નામ આપણે ભારતપોલ આપ્યું છે. અને ભારતપોલ આવવાથી ફાયદો એ થશે કે દુનિયાના 195 દેશોની ઇન્ટેલિજન્સની જાણકારી છે એ આપણી સાથે શેર થશે. અને માત્ર શેર નહીં થાય, આપણે એના પર એક્શન પણ લઈ શકીશું. જે ભારતીય ન્યાય સંહિતા નવી આવી એમાં એ નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે કે વ્યક્તિ ગેરહાજર હોય તો એના પર પહેલાં સુનાવણી નહોતી થઈ શકતી. હવે કોર્ટ કેસમાં પ્રોસિડિંગ ચાલુ રહેશે. વ્યક્તિ ગેરહાજર હોય તો પણ એની સુનાવણી થઈ શકશે. અને આમાં સૌથી વધારે માત્ર આર્થિક અપરાધો કરીને વિદેશ ભાગી જતા માણસો માટે જ નહીં પણ એ દરેક માણસો કે કોઈ ડ્રગ્સમાં, કોઈ હ્યુમન ટ્રાફિકિંગમાં, આપણી પાસે દરિયો છે, સમુદ્ર છે અને સમુદ્રનો સૌથી વધારે ગેરકાયદેસર આવી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોય છે. એવા સંજોગોમાં વિદેશની ધરતી પર રહીને કોઈ એવું માનતું હોય કે આપણે ષડયંત્રો કરીશું ને આપણે કંઈ પણ કરી શકીશું તો એમાંથી કદાચ આપણને મુક્તિ મળી શકે છે આવનારા સમયમાં અને આપણે એ લોકોને એ સજા અપાવી શકીશું જે સજા એમના હિસ્સામાં આવેલી છે કેમ કે એમણે જાતે એવા કામ કરીને મેળવી છે. ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમ દરમિયાન શું કહ્યું સાંભળીએ એમને. विदेश में बैठे हुए अपराधी और हमारे देश में अपराध कर कर विदेश भागे हुए अपराधी को हमारी कानून की नेट के अंदर ला पाए. हमने 3 जो क्रिमिनल जस्टिस सिस्टम की संहिताएं बनाई हैं, इसके अंदर हमने ट्रायल इन एब्सेंसिया का एक नया प्रावधान जोड़ा है. इसके माध्यम से एक न्यायिक प्रक्रिया के बाद इसको सुनिश्चित कर कर पूरा कर कर कोर्ट के अधिकृत ऑर्डर के साथ उनकी अनुपस्थिति में वो दुनिया के कोई भी कोने में छिपे हों, कोई भी कोने में बैठे हों, इन पर ट्रायल चलाना बहुत सरल हो जाएगा. और अगर एक बार ये भारत के अंदर सजा प्राप्त करते हैं तो उनको अनेक देशों से भारत में लाने की सरलता भी बढ़ जाएगी.
एक कानूनी व्यवस्था जो हमने खड़ी की है वो और भारत पोल के माध्यम से हमारी सभी कानून प्रवर्तन एजेंसियों को जो सुविधा मिलेगी, ये दोनों को अगर मिलान करते हैं तो मैं समझता हूं कि आने वाले दिनों में दुनिया के कोई भी कोने में अपराध कर भागे हुए लोगों को सजा कराना और भारत के कानून के सामने उपस्थित करना दोनों बहुत सरल हो जाएगा। चाहे ड्रग ट्रैफिकिंग हो, चाहे शस्त्रों का स्मगलिंग हो, चाहे ह्यूमन ट्रैफिकिंग हो और सीमा के पार से होने वाले टेररिज्म रिलेटेड अपराध हो, ये सभी अपराधों को एक राज्य की पुलिस अपने यहाँ के अपराध को भारत पोल के नेटवर्क के माध्यम से 195 देशों की पुलिस के साथ साझा कर इनका सहयोग प्राप्त करने में हमें बहुत બડી સહાયતા। અને હવે સાહિરનું એક ગીત કહેવું છે। સાહિરનું ગીત ફિલ્મમાં પણ આવેલું છે, પણ એના શબ્દો બહુ સરસ છે। હમ મહેનત વાलों ने जब भी मिलकर कदम उठाया, सागर ने रास्ता छोड़ा, पर्वत ने शीश झुकाया, फौलादी है सीने अपने फौलादी हैं बाहें, हम चाहें तो पैदा कर दे चट्टानों में राहे, साथी हाथ बढ़ाना। એક ફિલ્મમાં આવેલું આ ગીત જે સાહિરે લખેલું છે એ તમને એટલે સંભળાવી રહી છું કેમ કે કહાની મારે તમને સંભળાવવી છે કેરળના પલક્કડના યાસીન મોહમ્મદની। માત્ર 29 વર્ષની ઉંમરે કેરળમાં સૌથી નાની વયે સિવિલ જજ બનેલા યાસીન મોહમ્મદની આ કહાની એટલા માટે તમને કહેવી છે કેમ કે યુવાનો કાં તો મહેનતથી ડરે છે, કાં તો મહેનતથી ભાગે છે અને કાં તો નિરાશ થાય છે। આ ત્રણથી જે લડીને આગળ વધી જાય છે અને જીતી જાય છે એ ક્યાં પહોંચે છે એ કહાની યાસીન મોહમ્મદની છે। યાસીન મોહમ્મદે લાઈવ લોને એક ઇન્ટરવ્યૂ આપ્યું અને જેમાં એમણે પોતાના જજ બનવાની કહાનીની સાથે એમના જીવન વિશે જે વાત થઈ એ વાત મારે તમને ખાલી શેર કરવી છે। લાઈવ લોને આપેલા ઇન્ટરવ્યૂમાં યાસીન મોહમ્મદની આ વાતો તમે વિસ્તારથી વાંચી શકો છો। યાસીન મોહમ્મદને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પોતાનું ફેમિલી બેકગ્રાઉન્ડ કહેતા એ પોતાની મા વિશે વાત કરે છે। મોટાભાગે કોઈ પણ સફળ વ્યક્તિ જ્યારે પોતાના સમયને પાછળ ફરીને જુએ છે ત્યારે સૌથી પહેલાં એને એની મા યાદ આવે છે કેમ કે પિતાના હાથમાં બાળક જન્મે પછી આવતું હોય છે, માની પાસે 9 મહિના વહેલા આવી જતું હોય છે, એટલે માની પાસે હંમેશા સ્પેશિયલ પ્રિવિલેજ અને સ્પેશિયલ સંઘર્ષો પણ રહેતા હોય છે। યાસીન મોહમ્મદની માતા પાસેના સંઘર્ષો વધારે હતા। 6ઠ્ઠા ધોરણમાં ભણવાનું છોડી દેવું પડ્યું। 13 વર્ષની ઉંમરે, માત્ર 13 વર્ષની ઉંમરે, 14 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા। 14 વર્ષની ઉંમરે લગ્ન થયા, 15મા વર્ષની ઉંમરે યાસીનનો જન્મ થઈ ગયો હતો। યાસીન જ્યારે જન્મ્યા ત્યારે એમની માની ઉંમર માત્ર 15 વર્ષ હતી। આજના સમયમાં જોવા જઈએ તો 10મા ધોરણમાં ભણતી એક છોકરી એક બાળકને જન્મ આપી ચૂકી હતી અને જન્મ આપ્યા પછી એ માત્ર 19 વર્ષના થયા એમના મમ્મી ત્યારે એમના તલાક પણ થઈ ગયા। એક સિંગલ મધર જ્યારે પોતાના 2 બાળકોને ઉછેરે છે અને એ પણ એવા સમુદાય અને સમાજમાંથી આવીને જે એના પર ખૂબ બધી પાબંદીઓ છે એની વચ્ચે એ કામ કરે છે, મજૂરી કરે છે, દિહાડી પર જાય છે, એ છેલ્લે આશા વર્કર તરીકે સતત કામ કરે છે અને પોતાના છોકરાને ભણાવે છે। 12મું ધોરણ ભણ્યા પછી યાસીન પાસે સમજ નહોતી કે શું કરી શકશે। બહુ જ એવરેજ સ્ટુડન્ટ હતા। એ ડિપ્લોમા કરે છે ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા કર્યા પછી એમને ગુજરાતમાં 1 વર્ષ માટે નોકરી મળે છે। એ ગુજરાત આવે છે, 1 વર્ષ અહીંયા કામ કરે છે, પણ પછી એમને થાય છે કે એમની દિશા કંઈક અલગ છે અને એટલે ફરી એકવાર એ કેરળ પાછા જાય છે। કેરળ જઈને તૈયારીઓ કરે છે। એમના ગ્રેજ્યુએશનના સમય દરમિયાન એમની પાસે પોતે ભણી શકે એવો પ્રિવિલેજ નહોતો, એટલે માત્ર ટ્યુશન્સ કરાવવા નહીં, ઝોમેટોમાં ડિલિવરીનું કામ કરવાનું, છેક સુધી એ કામ કરવાનું અને વર્ષ 2020નો એવો સમય આવે કે જ્યારે કોરોના આવે, લોકડાઉન આવે અને ડિલિવરી કરતા એ છોકરાઓનો સંઘર્ષ પણ જુઓ કે એ ઓલરેડી બહુ સ્ટ્રગલ કરી રહ્યા છે અને એ વખતે પણ એમની નોકરી જતી રહે ત્યારે શું પરિસ્થિતિ થાય એ યાસીન મોહમ્મદે જીવેલી છે, સમજેલી છે। 29 વર્ષના આ યુવાનની સિવિલ જજ બનવાની સ્ટોરી એ ખાલી કોઈ યંગેસ્ટ સિવિલ જજ બનવાની સ્ટોરી નથી। આ કહાની એટલે જાણવી જરૂરી છે કેમ કે આ હતાશા તમને આપે એવો સમય છે। આ સમય એવો છે કે આપણે ચારેય બાજુ જ્યારે કંઈ પણ જોઈએ ત્યારે આપણને એવું લાગે છે કે યાર કશું જ સારું નથી થઈ રહ્યું, પણ જે લોકો ટકી જાય છે, સાતત્યતાથી મહેનત કરી શકે છે, જેની અંદર કન્સિસ્ટન્સી છે, ક્યાંક તો પહોંચી શકે છે, એ વાત યાસીન મોહમ્મદની કહાની આપણને શીખવે છે। અને એટલે જ આ હતી કેરળના પલક્કડના યંગેસ્ટ સિવિલ જજની કહાની અને મને ભરોસો છે કે આ વાત સાંભળ્યા પછી મહેનતથી ડરવાનું તમે બંધ કરશો કેમ કે જે મહેનતથી ડરી જાય છે એ ક્યાંય જીતી નથી શકતો। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌનો છે, એના પર થૂંકીએ નહીં। અનેક માણસોને તમે રસ્તા પર જતા જોતા હશો જે મોઢામાંથી એટલી મોટી પિચકારી છોડતા હશે અને દેશને ખબર નહીં પછી દેશ પ્રેમની વાતો કરતા હશે, તો બીજું કંઈ નહીં, 2 હાથ જોડીને એમને વિનંતી કરજો કે આવું કરવાનું બંધ કરે।
નમસ્કાર.